ભેળસેળિયા ખોરાકને લઈને આરોગ્ય મંત્રીની મોટી અપીલ જોવા મળી। સસ્તું ઘી ખરીદતા પહેલા ચેતી જજો। પહેલાના સમયમાં ઓછા લોકોનું ડાયાલિસિસ થતું હતું। આજના જમાનામાં ડાયાલિસિસના વધતા કેસ પાછળ ખાણીપીણી જવાબદાર છે। સસ્તું ઘી મળે તો એક પણ લોકો લેતા નહીં, કારણ કે ભેળસેળયુક્ત। અમે તો દંડા લઈને બરાબર ફિટ કરી। એક ડાયાલિસિસ સેન્ટર શરૂ છે। અત્યારે 282 ડાયાલિસિસ સેન્ટર ગુજરાતમાં કાર્યરત છે, વિના મૂલ્યે છે। એક વ્યક્તિને 2 વાર ડાયાલિસિસ કરવું પડે અઠવાડિયામાં। તમે પહેલા આપણે તમારો જે તાલુકો હોય તમે જોઈ લો, સગા સંબંધી ત્યારે કોઈ ડાયાલિસિસ કરવું પડતું હતું। આજે તાલુકા 20 25 50 લોકોની કિડની ફેલ થઈ ગઈ। શું કારણ? આપણી ખાણીપીણી। રાજ્યમાં નકલી ખાદ્ય ચીજ વસ્તુઓને લઈને ફરી એકવાર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા કે જેમણે મોટું નિવેદન આપ્યું છે। જી હા, ભેળસેળિયા ખોરાકને લઈને આરોગ્ય મંત્રીની મોટી અપીલ જોવા મળી। મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેર કાર્યક્રમમાં નિવેદન આપ્યું, સસ્તું ઘી ખરીદતા પહેલા ચેતી જજો, અમે દંડા લઈને બરાબર ફિટ કરી દઈશું। પહેલાના સમયમાં ઓછા લોકોનું ડાયાલિસિસ થતું હતું। આજના જમાનામાં ડાયાલિસિસના વધતા કેસ પાછળ ખાણીપીણી જવાબદાર છે। સુમૂલ ડેરી કરતા સસ્તું ઘી મળે તો ન ખરીદવાની સલાહ આપી। સસ્તા ભાવે મળતું ઘી ભેળસેળ યુક્ત હોવાની મંત્રીએ ચેતવણી આપી। ભેળસેળિયા સામે કડક કાર્યવાહીનું આરોગ્ય મંત્રીએ એલાન કર્યું છે। ખાણીપીણીની આદતોને લઈને આરોગ્ય મંત્રીએ સવાલો ઉઠાવ્યા। જે ગુજરાતના દરેક તાલુકામાં આજે ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે। અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ કરાવતા દર્દીઓની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે। તાલુકા દીઠ 25 થી 50 લોકો ડાયાલિસિસ કરાવતા હોવાનો દાવો જે છે તે કરાયો છે। ત્યારે ભેળસેળિયા ખોરાકને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ એક જાહેર કાર્યક્રમમાં ચેતવણી પણ આપી અને લોકોને પણ એક ચેતવ્યા છે કે તમને સસ્તું ઘી આપે તો એ ઘી લેતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે ઘી તમારા આરોગ્ય સાથે ચેડા કરી શકે છે ને આવા જે તત્વો છે તેમને પકડી અને તેમને દંડે ખૂટી નાખવા માટેની વાત કરી છે। એટલે કે અમે અહીંયા દંડા લઈને એમને બરોબર ફિટ કરી દઈશું તેવી ચેતવણી આપતા પણ પ્રફુલ પાનસેરિયા હાલ જોવા મળી રહ્યા છે। સુમૂલ ડેરીના ભાવ ઘીના છે, એના કરતા જો સસ્તું ઘી મળે તો એક પણ લોકો લેતા નહીં, કારણ કે ભેળસેળયુક્ત। અમે તો દંડા લઈને બરાબર ફિટ કરી। આજે હું તમને કહું, ગુજરાતની અંદર દરેક તાલુકામાં એક ડાયાલિસિસ સેન્ટર શરૂ છે। અત્યારે 282 ડાયાલિસિસ સેન્ટર ગુજરાતમાં કાર્યરત છે, વિના મૂલ્યે છે। એક વ્યક્તિને 2 વાર ડાયાલિસિસ કરવું પડે અઠવાડિયામાં। એક વારનો 1600 રૂપિયા ખર્ચો થાય તો મહિનાના 8 થી 10,000 રૂપિયા થાય। આખા ગુજરાતમાં તમે પહેલા આપણે તમારો જે તાલુકો હોય તમે જોઈ લો, સગા સંબંધી ત્યારે કોઈ ડાયાલિસિસ કરવું પડતું હતું। આજે તાલુકા 20 25 50 લોકોની કિડની ફેલ થઈ ગઈ। શું કારણ? આપણી ખાણીપીણી વ્યવસ્થા, રેસ્ટોરન્ટ ચલાવતો બધું ચોખ્ખું આપી આ પણ સમાજનો સેવા છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।